નડિયાદમાં જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 22 મહિલા પ્રતિભાઓનું કરાયું વિશેષ સન્માન। ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત યોગી ફાર્મ ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે મંત્રીએ વર્ષ 2026 માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત સૂત્રોનો ઉલ્લેખ કરી મહિલાઓને સન્માન અને સમાનતા પ્રદાન કરવાના વૈશ્વિક પ્રયાસોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી નારી શક્તિને આત્મનિર્ભર બની વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા હાંકલ કરી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મરડાએ ખેડા જિલ્લાની આ શ્વેત ક્રાંતિ અને સહકારી ક્ષેત્રમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું। તેમણે સેવા સંસ્થાના સ્થાપક પદ્મભૂષણ ઈલાબેન ભટ્ટના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મહિલાઓ માત્ર ગૃહ સંચાલન સુધી સીમિત ન રહેતા આર્થિક ઉપાર્જન દ્વારા રાષ્ટ્રની ઉન્નતિમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે। આ સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર 22 જેટલી મહિલા ઉદ્યમીઓ, સરપંચો અને પ્રતિભાશાળી દીકરીઓનું મંત્રીઓના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। સાથે જ વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપન પુનઃલગ્ન આર્થિક સહાય અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને સહાયનો હુકમો તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પોલીસ વિભાગ સહિત વિવિધ કચેરીઓ દ્વારા 10 જેટલા માહિતીસભર પ્રદર્શન કક્ષ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ડિજિટલ સાક્ષરતા, સાયબર સુરક્ષા અને પોષણ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલા શક્તિ ઉપસ્થિત રહી હતી।